ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે મચ્છરોના ઉપદ્રવની શક્યતા વધતી હોય છે। આવા સમયે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી જીવલેણ બીમારીઓનો ફેલાવો ટાળવા માટે લોકોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત છે। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભંડેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મચ્છરોની વધતી વસ્તીને ધ્યાનમાં લઈ કચ્છના નાગરિકોએ પોતાના ઘરોમાં સ્વચ્છતા જાળવી રાખવી અનિવાર્ય છે। તેમણે જણાવ્યું હતું કે પાણી ક્યાંય ભરાઈ ન રહે, ભંગાર સામાન દૂર કરવો અને ખાબોચિયા કે ખાડા પણ તરત બંધ કરવા જોઈએ, જેથી મચ્છરો પોરા ન મૂકે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી બચાવ માટે આ પગલાં અત્યંત અસરકારક છે। સાથે જ આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે ચોમાસામાં તાવ, શરદી, છીંક, શરીરના દુખાવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નિકટના તબીબની સલાહ લેવી જોઈએ। વરસાદની ઋતુમાં શાકાહારી અને ગરમ પદાર્થોનું સેવન આરોગ્ય માટે લાભદાયી રહે છે। અંતે જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ચોમાસામાં પોતાની અને પરિવારજનોની તંદુરસ્તી માટે સ્વચ્છતા અને સાવચેતીના પગલાં લેશે, જેથી સંક્રમણજન્ય રોગોનો અસરકારક રીતે નાશ કરી શકાય। હાલ જે કચ્છ જિલ્લામાં ખૂબ જ સારી રીતે વરસાદ જે પડેલો છે એને ધ્યાનમાં લઈને તમામ સ્થાનિક કક્ષાએ, ક્ષેત્રીય કક્ષાએ કર્મચારીઓ મારફતે ખાસ એક આગોતરું આયોજન કરવામાં આવેલ છે અને લોકોને એક અપીલ પણ કરવામાં આવેલ છે। ચોમાસાને ધ્યાને લઈ અને અત્યારે જે વરસાદની જે પેટર્ન છે એ જોતાં આગામી સમયમાં મચ્છરના ઉપદ્રવ વધવાની શક્યતા છે। મારી લોકોને નમ્ર અપીલ છે કે પોતાના ઘરમાં જે ખાસ કરીને નાના નાના વાસણો જે બારે પડેલા હોય, ભંગાર બારે પડેલો હોય એ અને બંધિયાર પાણી જે આજુબાજુમાં ભરાયેલું હોય તો એનો નિકાલ કરે અથવા તો વાસણને ઊંધા વાળે, જેથી કરીને એમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયા માટે જે જવાબદાર મચ્છર છે એનું ઉત્પત્તિ સ્થાન અટકાવી શકાય। ઉપરાંત આજુબાજુના જે ખાડા ખાબોચિયા જે છે તો એમાં પણ પાણી વહેતું કરવામાં આવે તો મચ્છરનો ઉપદ્રવ અટકી શકે છે। આ ઉપરાંત અત્યારે જે વરસાદની સિઝન છે તો લોકોને એક નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી ગરમ વસ્તુ, તાજો બનાવેલો ખોરાક જ ખાવાની આદત રાખવી, બને ત્યાં સુધી બહારની વસ્તુ જે છે વાસી વસ્તુ ખાવી નહીં અને બહારના જે પીણા જે છે એ બને ત્યાં સુધી એવોઇડ કરવા, જેથી કરીને અત્યારે જે પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો જે છે એ અટકાવી શકાય છે।